કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે ઈ અભ્યાસ લઈને આવ્યું છે આપણા FY BCom સેમ 2 ના વિદ્યાર્થી મિત્રો માટે એન્વાયરમેન્ટ, જે તમારો ક્રેડિટ 2 માટેનો સબ્જેક્ટ છે, આ વર્ષથી ઇફેક્ટિવ કરવામાં આવ્યો છે તેનો સિલેબસ. તો આપણા ઘણા બધા છોકરાઓ પાસે સિલેબસ નહીં હોય કાં તો ઓછી જાણકારી હશે, તો આપણે આ જોઈ લઈએ. આજે વ્યવસ્થિત રીતે જે VNFGO આપેલો છે સિલેબસ એ પ્રમાણે જ આપણે કમ્પ્લીટ જોવાના છે. તો આ VNFGO નો જે પરિપત્ર છે એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો BA BCom BSc BRF BFW આપણે BCom જોવાનું છે, બરોબર. BCom માટે એન્વાયરમેન્ટ 1 કરીને તમને પેપરમાં સબ્જેક્ટનું નામ આવશે. કયા સેમેસ્ટર માટે? સેમેસ્ટર 2 માટે. ક્યારથી આ સબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે? તો 2025-26 થી, એટલે કે આ વર્ષથી, એટલે કે તમારા માટે પહેલી વાર છે, બરોબર. ચાલો, તો સેમેસ્ટર 2 આપણે સિલેબસની વાત કરીએ કે આપણે ભણવાનું શું છે. તો સૌથી પહેલા તમારો જે સિલેબસ, તમને અત્યાર સુધી ખબર પડી જ ગઈ છે કે યુનિટમાં આપણો સિલેબસ ડિવાઇડેડ હોય છે. તો પહેલું યુનિટ છે આપણું અહીંયા યુનિટ 1, જેને નામ આપવામાં આવ્યું છે ઇન્ટ્રોડક્શન ટુ એન્વાયરમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ. ગુજરાતીમાં આપણે એનું નામ જોઈએ તો પર્યાવરણનો અભ્યાસ અને પરિચય. નામ પરથી તમને ખબર પડી ગઈ છે કે ભાઈ આ યુનિટમાં આપણે પર્યાવરણનો અભ્યાસ કરીશું, સ્ટડી કરીશું અને એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈશું, પરિચય જોઈશું કે પર્યાવરણ છે શું, વગેરે વગેરે, બરોબર. તો યુનિટ 1 માં આપણે આ જોવાનું છે. યુનિટ 2 આપણે જોઈએ તો એનું નામ આપવામાં આવ્યું છે નેચરલ રિસોર્સિસ, જેને આપણે ગુજરાતીમાં કહીશું નૈસર્ગિક સંપત્તિ. તો જેટલી પણ નૈસર્ગિક સંપત્તિ છે બધી તમારે અહીંયા ભણવાની આવશે. ચાલો જોઈ લઈએ કઈ કઈ નૈસર્ગિક સંપત્તિ આવશે. તો રિન્યુએબલ, નોન રિન્યુએબલ રિસોર્સિસ જે આપણે ભણતા આવ્યા છે, પ્રાપ્ય અને પુનઃપ્રાપ્ય, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો, એ બધું છે. ત્યારબાદ વોટર રિસોર્સિસ આવશે, એટલે કે જળ સંસાધનો વિશે જોવાનું છે. લેન્ડ રિસોર્સ એટલે કે જમીન સંસાધનો વિશે આપણે જોવાનું છે. ફોરેસ્ટ રિસોર્સ જંગલ સંસાધનો વિશે. ફૂડ રિસોર્સિસ ખોરાક સંસાધનો વિશે. આટલા 4 સંસાધનો વિશે મેઇનલી આપણે આ યુનિટમાં ભણવાનું છે, સમજવાનું છે, પ્રેક્ટિકલી પણ આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને પેપરમાં પણ લખવાનું છે. તો પર્યાવરણ એટલે ખાલી એવું નહીં કે ભાઈ ભણી લીધું, એને પ્રેક્ટિકલી પણ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો, એટલા માટે જ આ સબ્જેક્ટ આપણને ભણવામાં આવે છે, બરોબર. ચાલો નીચે હવે આપણે જોઈએ તો રેફરન્સ બુક તમને આપેલી છે, તમે નામ જોઈ શકો છો અલગ અલગ, અગ્રવાલ કેપી, ભરૂચા ઈરાજ, બ્રુનર આરપી. આમાંની કોઈ બુક તમારા કોલેજના લાઇબ્રેરીમાં હોય તો તમે કન્સિડર કરી શકો છો. જો કે આપણી એક સ્ટેન્ડર્ડ બુક તો હોય જ છે BA શાહ કે પોપ્યુલરની, તો એમાંથી પણ તમે વાંચી શકો છો. ચાલો, તો આ આપણો એન્વાયરમેન્ટનો સિલેબસ. આવજો.